મિત્રો, કેટલાક લોકો સેવા કરે છે, પણ કેટલાક લોકો સેવાને પોતાનું જીવન બનાવી દે છે. જ્યારે મદદ ફક્ત દાન નથી રહેતી, પણ જવાબદારી બની જાય, ત્યારે સમાજમાં ઇતિહાસ રચાય છે. ગુજરાત, જ્યાં સંસ્કાર પણ જીવંત છે અને સેવા પણ. આ ધરતી પર આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી કહાની જે દરેક ગુજરાતી માટે ગૌરવ બની રહે. ગુજરાતના જાણીતા સમાજસેવી મહિપતસિંહજી એક એવું નામ જે માત્ર ઓળખ નથી પરંતુ વિશ્વાસનું પ્રતીક છે. તેમની સેવા કોઈ પ્રસંગ પૂરતી નથી, પણ સતત ચાલતી યાત્રા છે. મહિપતસિંહજી માટે સેવા કોઈ વિકલ્પ નથી, તે એક ફરજ છે. કારણ કે તેમનું માનવું છે, સમાજની પ્રગતિ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી દરેક વ્યક્તિ આ પ્રગતિનો ભાગ ન બને. અને આ વિચાર આજે એક મજબૂત સંસ્થા તરીકે સમાજમાં કાર્યરત છે. આ વિચારને આકાર આપ્યો છે મહિપતસિંહ ફાઉન્ડેશને, એક એવી સંસ્થા જે ફક્ત કાર્યક્રમ નથી કરતી, પણ જીવનમાં બદલાવ લાવે છે. જે લોકો પોતે કંઈ કરી શકતા નથી, તેમના માટે મજબૂત આધાર બનીને ઊભી રહે છે. આ જ સંકલ્પ સાથે આયોજિત થયો એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહ, જ્યાં 25થી વધુ યુગલોએ એક સાથે નવું જીવન શરૂ કર્યું. આ માત્ર લગ્ન નહોતા, આ તો આશાઓની શરૂઆત હતી. દરેક વરવધુના ચહેરા પર સ્મિત હતું અને દરેકની આંખમાં ભવિષ્યનો વિશ્વાસ. આ પાવન પ્રસંગને વધુ યાદગાર બનાવવા ગુજરાતી સંગીત જગતના સુપ્રસિદ્ધ કલાકારોએ નિસ્વાર્થ સહયોગ આપ્યો. સ્ટેજ પર હાજર રહ્યા વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, કાજલ મહેરિયા અને હકાભાઈ જેવા લોકપ્રિય કલાકારો. જ્યારે સ્ટેજ પર ગીતો ગુંજ્યા, ત્યારે માત્ર કાન નહીં પરંતુ દિલ પણ સાંભળતું હતું. આ સંગીત મનોરંજન નહોતું, આ સંગીત આશીર્વાદ હતું. મહિપતસિંહ ફાઉન્ડેશન સમાજને એક મોટો સંદેશ આપે છે: જો ઈચ્છા સાચી હોય તો કોઈ પણ સેવા નાની નથી. સેવા જ્યારે સંસ્કાર સાથે થાય, ત્યારે સમાજ બદલાય છે. આવો સમૂહ લગ્ન સમારોહ માનવતાનું જીવંત ઉદાહરણ છે. હવે અમે તમને પૂછીએ છીએ, શું આવા સેવા કાર્ય સમાજને બદલી શકે છે? જો તમને જવાબ હા લાગે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવી પ્રેરણાદાયક કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહિપતસિંહજીના આ સેવા પ્રયાસ વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો.